હેલો મિત્રો, કેમ છો? તો આવી ગયા છીએ આપણે એક નવો વ્લોગ લઈને. અને આજ સોમવાર છે અને આજ આપણો રૂટ છે કોસંબાનો, એટલે આપણે કોસંબા જવું પડશે. અને અત્યારમાં વાગી ગયા છે 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે. અને ઘરેથી નીકળી ગયા છે અને આપણે જે ઓલા કેનાલ વાળો રસ્તો છે ને ત્યાં આવી ગયા છે. બીજો આ કેનાલ ઓલો વોટરફોલ જેવો નજારો દેખાય તો ત્યાં પહોંચી ગયા છે. અને આજનો રૂટ કંઈક એવો રહેશે કે આપણે જવાનું છે ફેક્ટરીથી લિસ્ટ લઈને પછી જવાનું છે કોસંબા. અને કોસંબાનું પેમેન્ટ ને જે કાંઈ લેવાનું હોય એ લઈને પછી નીકળી જવાનું છે. અને જો અહીંયા ઓલા મોટી કેનાલમાંથી જ આવી રીતે નાની કેનાલોમાં પાણી નીકળે. આ સાઈડ જાય છે અને એકદમ આ સાઈડ જાય છે. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહેજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને હમણાંથી વ્યૂ ડાઉન થઈ ગયા છે ચેનલમાં, કેમ કે આપણે ઓલી રીલ્સો ડિલીટ મારી દીધી ને પછીના કે બહુ ઝાઝા વ્યૂ આવતા નથી. પણ હવે હળવે આપણે એને ગ્રોથ કરવાની છે અને આપણી ફેમિલીને મોટી કરવાની છે. તો બન્યા રહેજો વિડીયોમાં અને જોજો આખો વિડીયો. અત્યારે આપણે એને 47 માંથી નીકળી ગયા છે અને ફેક્ટરી ગયા હતા. અને ફેક્ટરી કંઈક મજૂર ને એવું બધું નહોતું એટલે હાર્દિકભાઈને ન્યા મેક્યા છે. અને ગોપાલભાઈ જાય છે આપણે મોસાલીમાં અને હું જાઉં છું કોસંબામાં. એટલે અમારી જે રોજિંદા જે રૂટીન પ્રોસેસ આવે કે આપણે લિસ્ટ લઈ લેવાનું અને પેમેન્ટ લઈ લેવા. આપણે પેમેન્ટનું લિસ્ટ એવું બધું જે કાંઈ લેવાનું હોય એ બધું લઈ લીધું છે. અને આપણે નીકળી ગયા છીએ અત્યારે આપણા રૂટ ઉપર. અને આવતા વીકે દિવાળી છે એટલે જગ્યા બંધ રહેશે આપણે શું કહેવાય આ ફેક્ટરી. એટલે આ વખતે ઓર્ડર એવી રીતે કરવાનું છે કે ડબલ ઓર્ડર લઈ લેવાના છે ભેગા 2 વીકના. અને જો આગળ ગોપાલભાઈ ગનીભાઈ જાય છે, આગળની ગાડીમાં જાય છે મોસાલી અને હું જાઉં છું કોસંબા. આ રીતે છે. તો અત્યારે પેમેન્ટ 0-0 કરવાનું છે અને ડબલ ઓર્ડર લેવાના છે. એવું બધું આખી પ્રોસેસ સમજાવી છે શેઠે. અને હવે અમે નીકળી ગયા છે. તો બન્યા રહેજો બ્લોગમાં અને આખો વિડીયો જોજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે અત્યારે કોસંબા વાળા રૂટમાં વળી ગયા છે અને ઓલા લોકો વહી ગયા છે મોસાલી સાઈડ. અને હવે આપણે કોસંબા વાળા રૂટમાં અંદર આપણે વળી ગયા અને આપણે હવે આપણો રૂટ કમ્પ્લીટ કરી નાખીએ. અને જ્યાં ઓલા લોકો એનો રૂટ કમ્પ્લીટ કરીને આવી જાય. અને આ વખતે તો હું તમને કેવું કેમ કે છેલ્લો રૂટ છે, પછી દિવાળી આવી જાય છે અને પછી હવે દિવાળી પછી રૂટમાં જવાનું થાય. ત્યાં લગી તો રૂટમાં જવાનું થશે નહીં. અને પ્લસ બીજું કે આપણે દિવાળી માથે આપણે જવાનું છે આમ છઠ પૂજાની થાય એમાં, મતલબ યુપી બિહારમાં. તો એનો વિડીયો આવશે અને જોતા રહેજો. અને જો એની નોટિફિકેશન એવું જોતું હોય તો અત્યારે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નોટિફિકેશન બેલ આઇકન આવે એ દબી દેજો. કેમ કે આપણે જવાનું છે એ સાઈડ આપણે ટ્રેનમાં, અને પહેલી વાર ટ્રેનમાં સફર કરવાની છે. એનો વિડીયો આવશે એ બધું અત્યારે તાજું છે. મતલબ બધી હવે 8 દિવસ રહ્યા છે દિવાળીને, એટલે એ પ્રમાણે આપણે એડજસ્ટ કરવાનું છે. તો અત્યારે વાગી ગયો છે 1:45 અને આપણે નીકળી ગયા છે કોસંબાની બહાર. અને આ કોસંબામાં બહુ બધી વાર લાગી ગઈ કેમ કે દુકાનવાળા સરખો જવાબ નહોતા આપતા. અને અત્યારે એને ગરાકી થોડીક હતી એટલે મારા દીકરા ગરાકને વધારે જવાબ આપતા હતા. તો સ્ટાર્ટિંગમાં પહેલાં લીંબાડામાં ગયો તો ત્યાં કાંઈ વાંધો ન આવ્યો, ત્યાં તો તરત ઓર્ડર આવી ગયો અને કમ્પ્લીટ થઈ ગયો બરાબર. અને પછી ત્યાંથી એમએસમાં ગયો. એમએસમાં કાંઈક ઓલા બિલનો હિસાબ કરતા હતા, એને 20-25 મિનિટ લગી તેને બિલનો હિસાબ કર્યો. એટલે ત્યાં કાંઈ ચાલુ ન થયું અને વાર લાગી ત્યાં. અને પછી ત્યાંથી પતાવ્યું. એ અડધી કલાક 1.5 કલાક ત્યાં ઊભો રહ્યો અને પછી સામેની બીજી દુકાન પર તો ત્યાં વાર ન લાગી, ત્યાં તરત થઈ ગયું. અને પછી બીજી 2-3 દુકાનો હતી એમાં જો એમાંય વાંધો ન આવ્યો, એમાંય તરત ઓર્ડરને પેમેન્ટને જે કાંઈ લેવાનું હતું એ આવી ગયું. અને પછી છેલ્લે અત્યારે યોગેશ ભારતી મોદીમાં જો એને લગભગ મને કલાક ઊભો રાખ્યો. અને પાછો મને એમ કે ધંધો કરવો હોય તો ઘડી ઊભું રહેવું પડે. ઘડી
આવતા વીકે આપણે રૂટ છે નહીં, એટલે આવતા વીકે તો આપણે ઘરે આવીશું ગામડે. તો કાંઈ નહીં, પેલા લોકો મોસાલીવાળાને આપણે ફોન કરી દઈએ ક્યાં પહોંચ્યા છે, અને આપણે નીકળી ગયા છે. બધા ભેગા થઈ જાય તો વાંધો નહીં આવે, તો ભેગા થઈને ઓફિસે નીકળી જાય. તો અત્યારે આપણે ઓફિસથી નીકળી ગયા છે અને એક દુકાનમાં પેમેન્ટ લેવાનું છે, ત્યાં જઈએ છીએ. અને કોસંબામાંથી આવી અને આપણે બિલ બનાવવાના હતા, એ બિલ બનાવી નાખ્યા. પેમેન્ટ જે કાંઈ આવ્યું હતું એ પેમેન્ટ લઈ લીધું અને સાઇન કરાવવાની હતી, સાઇન કરાવી નાખી. આપણે બિલ પેમેન્ટ ભૂલી ગયા હતા, એટલે ઓફિસે આવીને પેમેન્ટ બધાના લખ્યા અને બધાને વોટ્સઅપ કરી દીધા અને એ બધી આખી પ્રોસેસ કરી. અને પછી ટિફિન લાવ્યા હતા, એટલે ટિફિન ખાઈ લીધું અને હવે જઈએ છીએ આપણે ઉઘરાણી માટે. અને આજ મશીન બગડી ગયું હતું, ચાલુ મશીન કંઈક ગેર એનો આવે ને, એના જે આંકા આવે ને એ બધા પૂરા થઈ ગયા હતા. એટલે ખાલી ઘંટી ફરતી હતી, એટલે મતલબમાં મોટર ફરતી હતી, પણ જે દળવાની મશીન આવે ને એ ફરતું નહોતું. એટલે શેઠે આવ્યા હતા, એટલે એ બધું આખું કામકાજ ચાલુ હતું. અને આપણે કાંઈ એમાં કાંઈ ખબર પડે નહીં મશીનગીરીમાં, એટલે આપણે નીકળી ગયા હતા અને આપણે જવાનું છે પેમેન્ટ ઉઘરાવવા માટે. તો અત્યારે આપણે શેખપુર પાસે પહોંચી ગયા છે અને આપણે જે દુકાનમાં જવાનું છે ત્યાં આપણે પેમેન્ટ લેવાનું છે. એટલે એ આવ્યું છે આપણે અંજની વેદાંતમાં, અને અત્યારે હાલ આપણે પહોંચી ગયા છીએ શેખપુર બજારમાં. એટલે અહીંથી હવે શેખપુર થોડુંક જ થાય છે અને આપણે આવ્યા જોઈએ આ રૂટ છે, ત્યાં સામે રૂટ દેખાય ને એ રૂટમાંથી આપણે અત્યારે આવ્યા છે. અને અત્યારે જો આપણે અહીં 3 રસ્તા પડે ત્યાં પહોંચી ગયા છીએ. જો એક આ રૂટ છે, પછી એક આ છે અને એક આપણે ઊભા છે એક આ, એટલે ટોટલ 3 રસ્તા પડે છે અહીંયા. અને અહીંયા આપણે પહોંચી ગયા છીએ, બરોબર છે. અને હવે આપણે અંજની વેદાંતમાં જઈને સીધા મળીએ. અંજની વેદાંતમાં જે પેમેન્ટ લેવાનું છે એ પેમેન્ટ લઈ. તો આપણે જે દુકાનમાંથી પેમેન્ટ લેવાનું હતું એ પેમેન્ટનું એને 12 તારીખ પછી કીધું છે, એટલે 15 તારીખ પહેલાં પેમેન્ટ કરાવી દઈશું. અને આપણે એ દુકાને વિઝિટ કરી અને અત્યારે આવી ગયા છીએ ઘરે. અને હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી. મળીએ કાલે સવારમાં નવા દિવસ સાથે, નવા બ્લોગ સાથે. અને કાલે અંજની વેદાંતનો રૂટ છે, એટલે સવારમાં પાછું એના એ રૂટમાં જ જવાનું છે. એટલે પછી આજનો કાંઈ વિડીયો બનાવ્યો નથી, તો મળીએ કાલે સવારમાં.